સુપર સિક્સમાં આગળ વાત કરીએ દેશભરમાં ભગવાન રામના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી જે કરવામાં આવી છે તેની ત્યારે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાને કરાયું દિવ્ય સૂર્ય તિલક। રામનવમીના પાવન પ્રસંગે સમગ્ર રામનગરી રામના રંગમાં રંગાઈ ગઈ। અયોધ્યાના રામ મંદિરમાં રામલલાને દિવ્ય સૂર્ય તિલક કરાયું। બપોરે બરાબર 12 કલાકે એટલે કે પ્રભુ શ્રી રામના જન્મ સમયે જ પ્રભુના લલાટ પર સૂર્ય દેવતાના કિરણોનો અભિષેક થયો। લગભગ 9 મિનિટ સુધી આ જ રીતે પ્રભુના મસ્તક પર સૂર્ય કિરણ ઝળહળતું રહ્યું અને તે સમયે આરતી વિધિ પણ સંપન્ન કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે વર્ષમાં માત્ર એક જ વાર પ્રભુના આ સૂર્ય તિલકના દર્શન થતા હોય છે। ભક્તોને મન તેના દર્શનનો સવિશેષ મહિમા છે। વડાપ્રધાન મોદીએ પણ બપોરે 12 કલાકે પીએમઓમાંથી આ સૂર્ય તિલકના દર્શન કર્યા હતા। તેનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં વડાપ્રધાન તાલી પાડતા અને બાળ રામના દર્શન કરતા નજરે પડી રહ્યા છે। રામનવમીનો અવસર હોવાથી રામલલાને અત્યંત મનોહારી શણગાર કરવામાં આવ્યા હતા। રામનગરીમાં વહેલી સવારથી જ ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને જાણે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે। દિવસ દરમિયાન 10 લાખથી વધુ ભાવિકો રામલલાના દર્શનનો લાભ લે તેવી શક્યતા છે।